નમસ્કાર, મારો અવાજમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। ગુજરાત અન્ય બાબતોમાં ભલે આદર્શ રાજ્ય હોય, પરંતુ જ્યારે યોગ્ય ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત આવે ત્યારે તે પાછું પડે। ત્યારે આ મુદ્દે અમદાવાદની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। ગુજરાતમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે છે કે કેમ, આ સવાલ ક્યાંક તમને અને મને બંનેને થાય છે। પણ શું ખરા અર્થમાં રાજ્ય સરકાર આને લઈને ખરા અર્થમાં કામ કરે છે કે કેમ, એક મોટો સવાલ ક્યાંક ઊભો થઈ રહ્યો છે। આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે આને લઈને। મીનુભાઈ, શું કહેશો? ખાસ તો ગુજરાતમાં જે પ્રકારની શિક્ષણ નીતિ છે, આ નીતિને લઈને આપ શું કહેશો? અત્યારે જો ગુજરાતની વાત કરવામાં આવે તો મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ 32,000 આસપાસ પ્રાઇમરી સ્કૂલ્સ ગુજરાતમાં આવેલી છે। હમણાંનો હાલનો એક રિપોર્ટ હું વાંચતો હતો ત્યારે મને એવું ખ્યાલ આવ્યો કે લગભગ 1600 જેટલી શાળાઓ છે કે જ્યાં માત્ર એક શિક્ષક ઉપર જ ચાલે છે। પણ આપણે સાથે એ પણ જોવું જોઈએ કે આઈડિયલ સ્ટુડન્ટ ટીચર રેશિયો અથવા ટીચર સ્ટુડન્ટ રેશિયો 30:1 અથવા 1:30નો હોવો જોઈએ। તો ઘણી બધી એવી સ્કૂલ્સ છે કે જેમાં સ્ટુડન્ટ્સ ઓછા છે, ત્યાં એક ટીચર છે તો કામ ચાલ્યું જ હશે। પણ અમુક એવી સ્કૂલ્સ છે કે જ્યાં સ્ટુડન્ટ્સની ઘણી બધી વસ્તી છે અને એને પહોંચી વળવા માટે શિક્ષકોનો સ્ટાફ અપૂરતો છે। તો આ અપૂરતો સ્ટાફ એ સૂચવે છે કે રેગ્યુલર ભરતી નથી થતી, અથવા અમુક શિક્ષકો 150 જણા એવા અત્યારે આંકડો બહાર આવે છે કે તેઓ અત્યારે પોતાના સ્થાન ગ્રહણ નથી કરેલું, ક્યાંક આઉટ ઓફ ઇન્ડિયા કે ક્યાંક પોતાના શહેર બહાર જોવા મળે છે। અને છતાં પણ અમુક શિક્ષકો એવા છે કે જે પગાર ખાય છે। અમુક સ્કૂલ્સ એવી છે કે જ્યાં સફિશિયન્ટ વોશરૂમની હાઇજેનિક ફેસિલિટીઝ નથી। હું ખરેખર સરકારને બિરદાવવા ઈચ્છીશ કે મધ્યાહન ભોજન સ્કીમ છે એનું ખૂબ સારી રીતના અમલવારી થઈ રહી છે। આવી જ રીતના જો બીજા ડિપાર્ટમેન્ટમાં પણ અમલવારી થાય તો સ્ટુડન્ટનો ડ્રોપઆઉટ રેશિયો જે છે એ ઘણો આપણે કંટ્રોલમાં લઈ આવી શકીએ। ડ્રોપઆઉટ રેશિયો એટલે કે એક એવો રેશિયો કે અમુક લેવલ પછી વિદ્યાર્થીઓ શાળાએ નથી જતો। તમે જેમ જેમ હાયર એજ્યુકેશનમાં જાશો, 8માનો તમે રેશિયો જુઓ અને 10માનો જુઓ, 12માનો અને ગ્રેજ્યુએશનનો જુઓ, તો ધીમે ધીમે આ જે સ્ટુડન્ટ એનરોલ કરે છે હાયર સ્ટડીઝ માટે એ ઘટતા જાય છે। આના ઘણા કારણો છે। સોશિયો ઇકોનોમિક ફેક્ટર છે, ફેમિલીનું દબાણ છે, ક્યાંક એવી પરિસ્થિતિ આપણે નથી નિર્માણ કરી શક્યા કે સ્ટુડન્ટ આકર્ષાય અને શાળાએ જાય। આમાં વાલીઓ પણ એટલા જવાબદાર છે, સિસ્ટમ પણ એટલી જવાબદાર છે, અને ભલે વિદ્યાર્થી બાળક હોય તો ક્યાંક એ પણ જવાબદાર છે। મહેન્દ્રભાઈ, આપ શું કહેશો? પૂર્વોત્તર રાજ્યો હોય કે પછી તામિલનાડુ, કેરળ જેવા રાજ્યો હોય, તે ક્યાંક ને ક્યાંક ગુજરાતથી આગળ છે। શું કહેશો, શું કારણ હોઈ શકે? કારણ કે ગુજરાતમાં પણ ખૂબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે શિક્ષણને લગતું, પણ તેમ છતાંય શિક્ષણમાં ક્યાંક ને ક્યાંક ઉણપ રહી જાય છે। હવે એમાં મેઇન બે પાર્ટ પાડીએ તો પ્રાઇવેટ ને ગવર્મેન્ટ બે પાર્ટ પડે છે। ગવર્મેન્ટની પરિસ્થિતિ એટલી ખરાબ શું કામ છે, કોઈ ધ્યાન નથી આપતું। એનું કારણ છે કે મોટાભાગના આપણા લોકોને પ્રાઇવેટમાં વધારે ક્રેઝ છે કે પ્રાઇવેટમાં વધારે સારું છે, આ છે ભલે, અને એને લીધે મોંઘું પણ થતું જાય છે। કારણ કે જેટલી સંખ્યા પ્રાઇવેટમાં જવાની સામે એ બધી વસ્તુ મોંઘી પણ એટલી જ થવાની। કારણ કે તમે બુક્સ મોટાભાગની જુઓ તો એ પણ પ્રાઇવેટ કંપનીની હોય છે। આજે હું એક મારા બાળકની માનો કે ડ્રોઈંગ બુક લઉં તો ડ્રોઈંગ બુકના મટીરિયલમાં કાંઈ નથી હોતું, 50 રૂપિયાનું મટીરિયલ હોય છે, જ્યારે બુકનો ભાવ 400 રૂપિયા હોય છે 50 પેજની। હવે આવી ઘણી બધી વસ્તુ છે કે પ્રાઇવેટ સ્કૂલ છે એનો હમણાં માનો કે યુનિફોર્મ ને એવું બધું લેવાનું હોય તો બધી વસ્તુમાં દરેક પ્રાઇવેટ મેનેજમેન્ટ છે એ કમિશન પણ ખાય છે, અને સરકારને આ બધી વસ્તુની ખબર છે। રાજકોટ શહેર હોય કે પછી સમગ્ર રાજ્ય હોય, રાજ્યમાં અત્યારે શિક્ષણ વ્યવસ્થા કઈ પ્રકારની, સ્થિતિ કઈ પ્રકારની છે? કપિલભાઈ, શું કહેશો? ખાસ કરીને વાત કરીએ તો આપણે શિક્ષકોની વાત કરી તો મને એક ચાણક્યનું સરસ મજાનું વાક્ય યાદ આવે છે કે ભાઈ, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં ખેલતે। જ્યારે આજે શિક્ષકોની વાત કરીએ તો આજના શિક્ષકો છે એ ઘરે બેઠા ચોપડે પગાર મેળવે છે। સરકારની કોઈ પણ જાતની મોનિટરિંગ સિસ્ટમ છે, મોનિટરિંગ સિસ્ટમ નથી, અને કંઈક ને કંઈક કરપ્શન છે એ પણ એજ્યુકેશનમાં એન્ટર થઈ ગયું છે। અને ખાસ કરીને વાત કરીએ તો જે પ્રાઇમરી લેવલનું એજ્યુકેશન છે એટલે કે જે આંગણવાડી છે સરકારની, તો આંગણવાડીના બહેનો છે જે વર્કર અને હેલ્પર છે એનો ક્યાંક ને ક્યાંક તમે રેલી માટે ઉપયોગ કરો છો, સંખ્યા દેખાડવા માટે ઉપયોગ કરો છો, અને તમે પ્રાઇમરી એજ્યુકેશનની વાતો કરો છો। અને
રાજકોટની અંદર વાત કરીએ તો 69 કરતાં વધારે પ્રાથમિક શાળાઓ છે. આ પ્રાથમિક શાળાઓમાં ક્યાંક ને ક્યાંક જેવી રીતે વાત કરી તો 1 થી 8 ધોરણ માટે તમામ બાળકો માટે માત્ર એક શિક્ષકોથી ગાડું છે એ ચલાવવામાં આવે છે. અને આપણે વિકસિત ગુજરાતની વાત કરીએ છીએ. જ્યારે કેરળની અંદર જુઓ, દિલ્હીની અંદર જુઓ, પંજાબની અંદર, રાજસ્થાનની અંદર છે એ સરકારી શાળાઓમાં છે બાળકોની ઉત્તરોત્તર સંખ્યા વધતી જાય છે. અને આજે ગુજરાતની અંદર તમે આરટી કરો તો તમને ખ્યાલ આવશે કે પ્રાઇવેટની અંદર 15,000 ફી છે અને જ્યારે સરકારી પ્રાઇમરી સેક્શનની અંદર એક બાળક દીઠ સરકાર છે 35,000 કરતાં વધારે ખર્ચો કરી રહી છે. અને તેમ છતાં છે એ ડ્રોપ આઉટ રેશિયો વધતો જાય છે. પરિણામ છે એ શૂન્ય રહેશે. અને રાજકોટની અંદર એક સ્કૂલ એવી છે કે જ્યાં 10મા ધોરણની અંદર જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ શૂન્ય એટલે કે 0% હતું, કે એક પણ બાળક છે 10મા ધોરણની અંદર પાસ નહોતું થયું. અને શિક્ષકોના પગારની વાત કરીએ તો 80,000થી વધારે શિક્ષકો પગાર મેળવે છે. તો આમાં આઉટપુટ શું આવે છે ગુજરાતનું, એ સરકારે ખાસ કરીને ખ્યાલ રાખવો જોઈએ. આપ શું કહેશો? શિક્ષણ મંત્રી ક્યાંક ને ક્યાંક પોતાની કામગીરી તો દેખાડે છે, ખરા અર્થમાં તમને લાગે છે કે તે કામગીરી ખરા અર્થમાં બિરદાવા જેવી છે કે કેમ? બિરદાવા જેવી તો છે, પણ અમુક જગ્યાએ પ્રોપર મોનિટરિંગ અને એનો અમલ નથી થતો. સ્કૂલની અંદર જે પ્રાઇવેટ સ્કૂલો છે અને ગવર્મેન્ટ છે ત્યાં જઈને જાગૃતતા લાવવી પડે. અંધશ્રદ્ધા ગામડામાં વધારે હોય છે, એટલે બેટી બચાવો બેટી પઢાઓના પ્રોજેક્ટ વધારેમાં વધારે કરવા જોઈએ અને દીકરીઓને આગળ લાવવા માટે એને પ્રોત્સાહિત કરવી જોઈએ અને એને ફ્રીમાં શિક્ષણ પણ આપવું જોઈએ. આપણી સાથે રાજકોટવાસીઓ કે જેઓ જણાવી રહ્યા છે સરકાર તરફથી ખૂબ જ મોટા દાવાઓ થઈ રહ્યા છે, પણ વાસ્તવમાં હકીકત કંઈક અલગ જ છે. ખાસ તો જે ગુજરાત કરતાં પણ નાના રાજ્યો છે તેમાં પણ શિક્ષણનું સ્તર ખૂબ જ સારું છે, પણ ગુજરાતમાં ક્યાંક તેની ઉણપ દેખાઈ રહી છે. આને જ લઈને ક્યાંક સરકારે ખૂબ જ સારું કામ કરવું જોઈએ. વિકાસની વાતો તો થાય છે, પણ આ વિકાસનું કાર્ય ક્યાંક શિક્ષણમાં પણ એની અમલવારી થવી જોઈએ. કેમેરાપર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાનું જાણીએ મંતવ્ય. ચોક્કસ વાત કરવાની છે ગુજરાતની અંદર જે શિક્ષણનું મહત્વ છે દિન પ્રતિદિન જે ઓછું છે. બીજા રાજ્ય કરતા પણ જે અન્ય બાબતોમાં ગુજરાત આગળ હોય છે, મોખરે હોય છે, પણ જ્યારે શિક્ષણની વાત આવે, ગુણવત્તાની વાત આવે, અત્યારે હાલ જે શિક્ષણ છે તે ક્યાંક ને ક્યાંક ગુજરાતનું ઓછું દેખાય છે. તો હાલ જે પ્રમાણે શિક્ષણનું જે મહત્વ છે તો વધતું હોય છે, પણ ગુજરાતની અંદર ક્યાંક નહીવત પ્રમાણમાં ઘટતું હોય છે એવું લાગી રહ્યું છે. શું કહેશો? ડેફિનેટલી સરકારી આંકડા ઉપર જઈએ તો સરકારી શાળાઓની અંદર વધારો થયો છે, શિક્ષકોની અંદર વધારો થયો છે 100%. શાળાએ જતા બાળકોના આંકડા વધારે બતાવે છે કે પહેલા કરતા ઘણા સારા છે. પણ મારી દ્રષ્ટિએ જોવા જતા આંકડાઓ ઉપર ન જઈ અને જો શિક્ષણની ગુણવત્તા છે એની અંદર સુધારો કરવામાં આવે. કારણ કે ઓવરઓલ હું બીજા સ્ટેટ સાથે સાઉથની અંદર આપણે કમ્પેર કરવા જઈએ તો ગુજરાતનો સ્ટુડન્ટ જે છે એ માસ્ટર્સ કરેલો હોય ને તો અહીંયા 10 ભણેલાની સામે જાય ને તો પાછો પડે છે. તો શિક્ષણ ક્ષેત્રે માત્ર આંકડાઓ જે છે એના ઉપર ન જતા શાળાઓની અંદર વધારો કરો, શાળાએ જતા બાળકોની અંદર વધારો કરો, એટલું ઇનફ નથી. શિક્ષણનું જે સ્તર છે ને એને સુધારવાની જરૂર છે. મેં ખુદે જોયેલું છે, માસ્ટર્સ કરેલા, સારી ડિગ્રી મેળવેલા ને લખતા વાંચતા આવડતું હોતું નથી. બરાબર છે. તો આંકડાની અંદર વધારો થાય છે, બરાબર છે, સારી વાત છે, પણ સ્તરમાં સુધારો થવો જોઈએ. બીજા નંબરની અંદર ગવર્મેન્ટ જે છે એ જે પગલાં લે છે ને એ ખાલી ઓન પેપર જેવું લાગે છે. અમુક જો ખરેખર શિક્ષણમાં સુધારો લઈ હોય તો પહેલું સ્ટેપ એ લ્યો કે ગવર્મેન્ટ ટીચર્સ જેટલા છે એના બાળકોને ફરજિયાત ગવર્મેન્ટ શાળાની અંદર શિક્ષણ આપે. તો એ ગવર્મેન્ટ શાળાની અંદરનું શિક્ષણ જે છે એમાં સુધારો થશે અને શિક્ષણ પાછળ મા બાપનો જે મોટા ભાગનો ખર્ચો જાય છે પ્રાઇવેટ સ્કૂલોની અંદર, બરાબર છે, એ ઓછો થશે ને જીવન ધોરણમાં સુધારો આવી શકશે. પોલિટિશિયન છે એને જો રહેવું હોય પોલિટિક્સની અંદર, હોદ્દા સંભાળવા હોય, મંત્રી પદ તરીકે રહેવું હોય તો એમના બાળકોને ફરજિયાત સરકારી શાળાની અંદર એડમિશન કરાવવા માટેનો નિયમ નાખો તો એ સ્તર સુધરી શકે શિક્ષણનું. લોકો ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, ગુજરાતની અંદર એકે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નથી. પછી લોકો ઇંગ્લિશની માટે સ્પોકન ઇંગ્લિશના કોર્સ કરશે, પછી લોકો પાછળ રહે છે, પછી દારૂના ધંધા સ્ટાર્ટ કરશે કારણ કે ભણવામાં ક્વોલિટી સારી નથી. સરકારી સ્કૂલની અંદર જવા માટે કોઈ પણ સરકારી ઓફિસર લોકો જ પોતાના છોકરાઓને નથી બેસાડતા. શું કામ? કારણ કે અહીંયા સારું ભણાવતા નથી. ગુજરાતની અંદર અને બીજા રાજ્યની અંદર જ્યારે શિક્ષણનું સ્તર નીચું હોય તો ગુજરાતને કઈ રીતના ડેવલપમેન્ટની જરૂર છે? સામાન્ય ગુજરાતમાં એવી હરેકમાં હોય છે કે ભાઈ એજ્યુકેશન છે, ડિગ્રી છે એ માત્ર ને માત્ર એ નોકરી લક્ષ્ય રાખે છે, નહીં કે ખરેખર પ્રેક્ટિકલ વ્યવહારિક જ્ઞાન મળે. તો પહેલાં તો પ્રેક્ટિકલ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરે, જેમ કે પાર્લામેન્ટ, ડેમોક્રેસી છે, બધી વસ્તુ ભણવામાં આવે છે
તો પ્રયત્ન કર કે સ્કૂલમાં એવું મોડ્યુલ, એવું એક્ઝામ્પલ, એવું નાટક કે એના દ્વારા એક મેસેજ પહોંચાડે કે ડેમોક્રેસી ખરેખર આ રીતે કામ કરે છે, કે આપણા મત છે ક્યાં સુધી પહોંચે છે. પાર્લામેન્ટમાં જઈએ તો આપણે રાજ્ય વિધાનસભા છે ગુજરાતની, તો પ્રયત્ન કરે તો એવા કોઈ પ્રવાસને પિકનિક એવું કંઈ હોય તો લાઈવ કઈ રીતે કામ કરે છે પાર્લામેન્ટ છે, લેજિસ્લેટિવ એસેમ્બલી છે, કઈ રીતે કામ કરે છે, જો જોશે તો આપણો મત કેટલું વેલ્યુ છે ને એનો પણ પ્રેફરન્સ આપવામાં આવશે. બીજી વસ્તુ કે ઇથિક્સ છે, આ છે, ગમે એ તમે સબ્જેક્ટ પકડો ને તો માત્ર વ્યવહારિક પોઈન્ટ ટુ પોઈન્ટ લખવા માટે વધારે પ્રાયોરિટી આપે. કોલેજમાં જઈએ તો ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ હોય તો એની પાસે એક્સપ્રેશન કેટલી હોય, કેવો યુવા હોય, પણ સામાન્ય જોઈએ ને તો એક સ્કૂલમાં જઈ, કોલેજમાં જઈ, લેક્ચર ભરી, સારા માર્ક આવે એના પૂરતું જ રાખે છે કે ભાઈ આપણે પ્રાયોરિટી એવી જ આપી છે ડિગ્રી માટે કે ભાઈ ખાલી એક્ઝામના દિવસે જવું હોય અને પેપર લખીને આવતા રહીએ તો ડિગ્રી મળી જાય. LLB LMM કરેલા તો ખરેખર વાસ્તવિકમાં પૂછ્યું તો આર્ટિકલ કોઈ આઈડિયા નહીં હોય, પીસીનો પણ નહીં ખબર હોય કે કઈ ભારતીય સંહિતા કામ કરે છે, એને પણ થોથા ઉપાડવા પડે છે. તો વ્યવહારિક કોઈ જ્ઞાન અને આપણા એક મતથી કેટલું બધું કામ કરી શકે છે ગવર્મેન્ટ એ ખાસ જરૂરી છે. એટલે પ્રેક્ટિકલ હોવું બહુ જરૂરી છે. સામાન્ય જેટલું ભણાવે છે ને એ પ્રેક્ટિકલ પણ શીખડાવે. જે પ્રમાણે ટકાવારીની વાત કરવામાં આવે ગુજરાત અને અન્ય રાજ્યની, તો જ્યારે હાલ 100% પરિણામ આપણું આવતું નથી, ક્યાંક આવે છે તો કઈ રીતના આવતું હોય છે કોઈને ખબર નથી હોતી, શું કહેશો? હા, ટકાવારીની રીતે અગર વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે આપણું ગુજરાતનું પરિણામ બીજા બધા રાજ્યોની સરખામણીમાં ઘણું બધું ઉતરતી કક્ષામાં છે. મારી ગણતરી મુજબ એની પાછળનું મુખ્ય કારણ એ છે કે જે પ્રેક્ટિકલ એપ્રોચ અત્યારે માર્કેટમાં ચાલી રહ્યો છે, ભણતરમાં પ્રેક્ટિકલ એપ્રોચ હોવો જોઈએ, એ પ્રેક્ટિકલ એપ્રોચ અત્યારે બિલકુલ જોવા મળતો નથી. મૂળભૂત રીતે ધ્યાન આપવામાં આવે છે કે માત્ર માર્ક્સ લઈ આવો, વિદ્યાર્થીઓને પાસ કરાવો, માર્ક્સ લઈ આવો, પણ શું એ માર્ક્સની પાછળ એ વિદ્યાર્થી પોતે પોતાના સ્કિલ્સની અંદર કોઈ ડેવલપમેન્ટ કરી શકે છે? એની પાછળ કોઈ શૈક્ષણિક સંસ્થાઓ કે સરકારનું કોઈ ધ્યાન હોય એવું લાગતું નથી અત્યારે. કે માર્કેટમાં જઈને એ બાળક માત્ર માર્કશીટ એની પાસે છે, એની પાસે માર્ક્સ બહુ સારા છે, પણ શું એ માર્કેટમાં જઈને પ્રેક્ટિકલી કામ કરી શકવા માટે સક્ષમ છે કે નહીં? આ બાબત ઉપરના કોઈ પ્રશ્નોના જવાબ ક્યાંયથી પ્રાપ્ત થઈ રહ્યા નથી. તો મને મૂળભૂત રીતે એ લાગે છે કે જે પ્રેક્ટિકલ એપ્રોચ ભણતરની સાથે હોવો જોઈએ, કે તકનીકી જ્ઞાન દરેક વિદ્યાર્થી પાસે હોવું જોઈએ, એ બાબત ક્યાંક ખૂટે છે અને એની ઉપર ધ્યાન દેવામાં આવી રહ્યું નથી. આ એક મૂળભૂત મુદ્દો છે, જેને ઇમ્પ્रूव કરવામાં આવશે તો ચોક્કસપણે આપણે જોઈ શકશું કે પરિણામ શું થશે. जहाँ तक गुजरात का सवाल है, मेरा एक्सपीरियंस ये है कि स्कूल्स तो बहुत सारे हैं यहाँ पे बना हुआ है, लेकिन क्वालिटी टीचर अवेलेबल नहीं है. प्राइवेट में क्वालिटी टीचर्स हैं, प्राइवेट में क्वालिटी टीचर है, दे आर डूइंग फैंटास्टिक वर्क, वो भी कम सैलरी में बहुत अच्छा काम कर रहे हों. आप बिलीव इट और नॉट, आप उनको करीबन 10 घंटे काम करनी पड़ती है. क्या सरकारी स्कूल का जो गुजरात में जो है क्या वो करते हैं? अभी रिसेंटली मेरे को मेरे ससुर जी बता रहे थे कि एक पेपर में दिखा रहे थे उन्होंने, है ना, वो मुझे लेख दिखा रहे थे, यू आर शोइंग. क्या दिखाया उन्होंने ये दिखाया, देखो यहाँ पे एक गवर्नमेंट एम्प्लॉय टीचर है और वो जो है आउट ऑफ कंट्री है 3 महीने के लिए, फिर भी उसका हाजिरी वहाँ पे चालू है. तो कैसा एजुकेशन अपना जो गवर्नमेंट में जो स्कूल्स है वो कैसा उभर कर आएंगे, कैसे वो ऊपर आएंगे, ये सवाल है. इट्स अ बिग क्वेश्चन. और जहाँ तक गवर्नमेंट ने, सेंट्रल गवर्नमेंट ने नीति आयोग बनाया है, नीति आयोग है ना, पहले उसका नाम था प्लानिंग कमीशन ऑफ इंडिया. ओके, तो प्लानिंग कमीशन ऑफ इंडिया की अभी नीति आयोग का काम क्या है? नीति आयोग गवर्नमेंट, सेंट्रल गवर्नमेंट और स्टेट गवर्नमेंट को एडवाइस करता है ना, नई नई चीज़ें क्या है एग्जैक्टली सर्वे करके सारी चीज़ें बताती है. लेकिन मेरे ख्याल से नीति आयोग ने अभी तक इतना अच्छा काम नहीं किया, स्पेशली रिगार्डिंग एजुकेशन. जो काम होना चाहिए तो हुआ नहीं. એ પ્રમાણે ચોક્કસ વાત કરી કે ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક જે શિક્ષકોની પણ ખામી હોય છે, જે શિક્ષકોને પૂરતું બાળકોને જે પરિણામ જે દઈ શકો તેવા શિક્ષકો પણ ના હોય છે, જેને હિસાબે જે ગુજરાતની અંદર શિક્ષણનું સ્તર જે નીચું છે. અન્ય રાજ્યની વાત કરવામાં તો હરિયાણા, કર્ણાટક, સિક્કમ તેવા રાજ્ય કરતાં પણ ગુજરાતની અંદર જે શિક્ષણની ગુણવત્તા છે ઓછી છે. સાગર સંઘાણી, મંત્રી, જામનગર. ત્યારે આ જ મુદ્દે હવે વડોદરાની જનતા શું કહેવા માંગે છે, આવું જાણીએ. ગુજરાત આદર્શ છે, ગતિશીલ ગુજરાત છે, પરંતુ ગુણવત્તાયુક્ત શિક્ષણમાં અન્ય રાજ્યો કરતા આપણે પાછળ છે. તમારા પ્રશ્નમાં તમારો જવાબ છે. ગુણવત્તાયુક્ત ભલે છે પણ ગતિશીલ છે. ગતિશીલ છે એટલે છોકરાઓના પગમાં પૈડા લાગી ગયા છે, બહુ વધારે પડતા એમ્બિશિયસ છે, મા બાપ એમ્બિશિયસ છે, એટલે છોકરાઓને ગુજરાતમાં ભણવા જ નથી દેતા. જે બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ વર્લ્ડમાં હોય, હું ખાલી દેશની વાત નથી કરતો, દુનિયામાં સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટે ત્યાં છોકરાઓને મોકલી દે છે, જેથી કરીને છોકરાઓની કેરિયર બહુ સારી થાય. એટલે હું બેવ રીતે જોઉં છું કે ગુજરાતે છોકરાઓને એક ઇન્સેન્ટિવ આપવું જોઈએ. કઈ રીતે શું એ મને સરકારનો વિષય છે,
અને એક ઇન્સેન્ટિવ જેમ PhD ના સ્ટુડન્ટ્સને સ્કોલરશિપ મળે છે દર મહિને 20,000 રૂપિયા, આવું કોઈક ઇન્સેન્ટિવ આપશે ને તો જ છોકરાઓ ગુજરાતમાં રહેશે, નહીં તો ગુજરાત બહાર જતા રહેશે અને ગુજરાતનું યુવાધન ગુજરાતે ખોવું પડશે. અમુક વર્ષો પછી એવો દિવસ આવી શકે છે કે ગુજરાત પાસે ક્વોલિટી એજ્યુકેશન હશે પણ એ ક્વોલિટી એજ્યુકેશન લેનાર વિદ્યાર્થીઓ નહીં હોય. પરંતુ દરેક ક્ષેત્રની એક તાસીર હોય છે. જેમ હરિયાણામાંથી લોકો સ્પોર્ટ્સની અંદર વધારે આગળ જતા હોય છે, તો આપણે ત્યાં લોકોને કામ ધંધા બિઝનેસ પર વધારે ફોકસ કરે છે. એવું બી નથી કે બીજા ક્ષેત્રોમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન નથી, પણ આજે સાઉથની વાત કરીએ તો ત્યાં ભણતરના બેઝ પર ઊભી થયેલી ઇન્ડસ્ટ્રી છે, સ્ટાર્ટઅપ છે, IT છે. ત્યારે આપણે ત્યાં મોટાભાગે સ્કિલ અને અનુભવના આધારે ઊભી થયેલી ઇન્ડસ્ટ્રી પરંપરાગત પણ છે. તો ઘણા વિદ્યાર્થીઓ એવું પણ વિચારતા હશે કે અહીંયા ભણ્યા પછી આ જ મહેનત કરવાની છે, તો 5 વર્ષ પહેલાં કેમ ના કરી દઈએ. તો એ કદાચ અર્લી એડ્યુકેશનમાં ડ્રોપ આઉટ રેશિયોનું કારણ બની શકે. બીજી બાજુ જોઈએ તો જે પ્રોફેશનલ કોર્સિસ છે, MBAની વાત કરીએ, લોની વાત કરીએ, મેડિકલની વાત કરીએ, તો નંબર ઓફ સીટ્સ આપણી જે પોપ્યુલેશન છે એની કમ્પેરમાં તો ઘણી સારી છે અને કદાચ રાજ્ય બહારથી પણ છોકરાઓ આવે છે. પરંતુ તમે વાત કરી અને જે પ્રમાણે નીતિ આયોગના આપણે આંકડા જોયા તે પ્રમાણે થોડો તો ચિંતાનો વિષય છે જ કે અર્લી એડ્યુકેશનમાંથી કે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક હાયર એડ્યુકેશનમાંથી જો છોકરાઓ આવી રીતે નીકળી જશે તો ભવિષ્યમાં ક્યાંથી આપણને આટલી બધી કોલેજો અને સીટો માટે ઇનપુટ મળશે તે એક ચિંતાનો પ્રશ્ન 100% બની રહે. એટલે ચિંતાનો વિષય તો છે જ એવું કેવું છે. ત્યારે આપણે અન્ય એક વાલીને પણ પૂછીશું, શું કહો છો, ગુણવત્તાયુક્ત શિક્ષણમાં ગુજરાત પાછળ જઈ રહ્યું છે? ગુજરાત બેઝિકલી એટલા માટે પાછળ જઈ રહ્યું છે કે એક ઇકોનોમી એની જે છે, જે ટ્રેડ છે, જે પેરેન્ટ્સને જે વેલ્યુ છે એવું છે કે મારો છોકરો મારું બિઝનેસ આગળ વધારે. એટલે ભણતર કેવું કે 10 પછી ઓકે હવે મારું બિઝનેસ સંભાળે એટલે ચાલશે. અને સેકન્ડ થિંગ એ કે ક્વોલિટી, ટીચર્સ જે ક્વોલિટી હોય છે, જે આપણી કોલેજની ક્વોલિટી હોય છે, અહીંયા એવું કમ્પલસરી નથી હોતું કે ભાઈ તમારે કોલેજમાં ભણવું, તમારે આ જ ભણવું. જ્યારે બહારના દેશમાં કેમ લોકો એ કરે છે, કેમ કે ત્યાં આગળ ક્વોલિટી એજ્યુકેશન છે. એટલે ટીચર્સનું બી ક્વોલિફિકેશનને જોઈને જો સરકારે એમ રાખે તો એમનું વધારે સારું થાય. આપણી સાથે અન્ય સિનિયર રિપોર્ટર પણ છે, એમને પૂછ્યું. 1606 શાળા એવી છે કે જે એક શિક્ષકથી ભણી રહી છે, સ્કૂલ ચાલી રહી છે. તો આ બાબતે ગુણવત્તાયુક્ત શિક્ષણમાં ગુજરાત પાછળ પડ્યું એવું બને ખરું? ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. શરૂઆતમાં જ કેશુભાઈ પ્રથમ મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે એક શરૂઆત કરી ભાર વિનાનું ભણતર. પ્રાથમિક શિક્ષણ એ આજની પરિસ્થિતિ શું છે એ સૌને ખબર છે. પ્રાથમિક શિક્ષણ મફત આપવામાં આવે છે. ધોરણ 1 થી 7 સુધીનું શિક્ષણ મફત આપવામાં સરકાર પૂરેપૂરો 100% ખર્ચ આપે છે. પણ એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કૂલોની જે પરિસ્થિતિ, શિક્ષકોને પૂરેપૂરો પગાર આપે છે, છતાં પણ પ્રાથમિક સ્કૂલોની અંદર તમે જે રીતે વાત કરી, એક જ શિક્ષક હોય અને 5 થી 6 વર્ગો ચલાવતા હોય. એ જે પરિસ્થિતિ છે શિક્ષકોની ભરતી, અને હમણાં થોડા દિવસ પહેલા તમે વાંચ્યું હશે, શિક્ષકો ભૂતિયા શિક્ષકો ફોરેનમાં રહે છે અને અહીંયા આગળ પગાર લે છે. આ બધી પરિસ્થિતિમાં જો સરકાર પ્રાથમિક શિક્ષણથી જ શરૂઆત કરવી જોઈએ ખરેખર તો, કે શિક્ષણનું સ્તર ઊંચું લાવવું હોય. પહેલા એવા વિદ્યાર્થીઓ હતા જે સરકારી સ્કૂલોમાં ભણીને પ્રથમ નંબર આવેલા છે અને નામના દેશમાં નામના મેળવેલી છે. એવા ઘણા બધા વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી આગળ આવેલા છે. પણ અત્યારે એવું કોઈ સાંભળવામાં આવતું નથી કે સરકારી સ્કૂલમાં ભણીને કોઈ છોકરો પ્રથમ નંબરે આવ્યો હોય બોર્ડની અંદર કે ધોરણ 12ની અંદર. એવું કોઈ પરિસ્થિતિ આજની તારીખમાં જોવામાં નથી આવતી. તેવે સમયે સારામાં સારી સ્કૂલો હોય છે, પ્રાથમિક સ્કૂલો સારામાં સારી છે, પણ એને પ્રમોટ કરવી જોઈએ એ પ્રમોટ કરવામાં આવતી નથી. સરકારના જ એમના માટે જવાબદાર અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે. અને ખાસ કરીને શિક્ષણને આ લોકોએ રાજકારણનો અખાડો બનાવી દીધો છે. યુનિવર્સિટી તમે જોઈ લો, એ પણ રાજકારણનો અખાડો થઈ ગઈ છે. સરકારે પ્રાઇવેટ યુનિવર્સિટીઓને એટલી બધી સત્તા આપી દીધી છે, એટલી બધી ખુલ્લેવામાં આપી દીધી છે કે જેથી કરીને સરકારી જે સ્કૂલો હોય, સરકારી કોલેજો હોય, જે રાહત દરે ભણાવે છે, એની જગ્યાએ ત્યાં કરોડોની કમાણી કરે છે, કરોડોનું ડોનેશન લે છે. એ બધી જે પ્રથાઓ શરૂ કરી, ખાનગીકરણ કરી દેવામાં આવ્યું શિક્ષણનું, એના માટે પણ એક આ મુદ્દો જવાબદાર છે કે જેને કારણે શિક્ષણનું સ્તર દિવસે દિવસે નીચું જતું ગયું છે. ખાનગી કોલેજોમાં પણ આ જ પરિસ્થિતિ થઈ ગઈ છે કે તમને પાસ આઉટ કરી દે છે. એટલે ગુજરાતના ગુણવત્તાયુક્ત શિક્ષણ નહીં મળવા પાછળ કારણ સરકાર જ જવાબદાર છે. ભાર વગરનું ભણતર કે છે, પરંતુ ભણતર બાળકોને અપાવવા જાય તો કેટલાય કુટુંબો દેવાદાર બની જાય છે. પહેલા
શિક્ષણમાં ઉદ્યોગ વિષય ભણાવવામાં આવતો હતો, હવે શિક્ષણનું ઉદ્યોગીકરણ થઈ ગયું છે. અને મહત્વની બાબત તો એ પણ છે, પ્રાથમિક શિક્ષણની સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પણ જો સરકાર મફત આપે તો ગુજરાત શિક્ષણમાં પણ આગળ નીકળી શકે છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. ત્યારે આ જ મુદ્દે ભાવનગરની જનતા શું કહેવા માંગે છે, આવો જાણીએ. વિકાસશીલ ગુજરાતની વાતો થાય છે, વિકાસ વાળું ગુજરાતની વાતો થાય છે. ગુજરાત સરકાર દાવો કરે છે કે ગુજરાતમાં વિકાસ થઈ રહ્યો છે, સારું શિક્ષણ મળે છે, પરંતુ નીતિ આયોગ 2024નો જે રિપોર્ટ આવ્યો છે તેમાં કેરળ, સિક્કિમ, હરિયાણા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના રાજ્યો છે તેના કરતાં પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ છે તે નીચું આવ્યું છે. ત્યારે ગુજરાતના જ લોકોની સાથે વાત કરશું કે તેઓનું શું કહેવું છે કે આ જે નીતિ આયોગનો રિપોર્ટ છે, તમે શું કહેશો આને લઈને? જે રાજ્યમાં હું એવું માનું છું શિક્ષણનો વેપાર થાય એને સ્પષ્ટપણે એની ગુણવત્તા નીચે હોય, અને ખાસ કરીને ગુજરાતમાં જે બે માધ્યમો મુખ્ય સેવાના છે, આરોગ્ય અને શિક્ષણ, એમાં ખાસ કરીને શિક્ષણનું માધ્યમ વેચાતું મળે છે. જેટલો પૈસા આપો, રિચાર્જ કરાવો, એ પ્રમાણે તમને શિક્ષણ મળે છે. એના કારણે આપણું સ્તર નીચે છે. દેશ લેવલની જેટલી પરીક્ષાઓ છે એમાં ખાસ કરીને હું એવું માનું છું આઉટ ઓફ સ્ટેટના વિદ્યાર્થી આગળ આપણી કરતા રહે છે, અને આપણી સરકાર હંમેશા સરખામણી આપણા કરતાં થોડુંક નીચે ડાઉન હોય એ સ્ટેટ હારે શિક્ષણની તુલના કરે છે, પણ આપણીથી આગળ છે એ સ્ટેટ સાથે તુલના કરતી નથી. હજી પણ હું એવું માનું છું કે ગુજરાતમાં અનેક સ્કૂલોને રૂમની તાણું છે, નીચે બહાર છોકરાઓને ભણાવવા પડે છે. આવી બધી પરિસ્થિતિ છે ત્યારે હું માનું છું કે આપણી સરકારની જે નીતિ છે ગુજરાત રાજ્યની, એ હું એવું માનું છું શિક્ષણમાં જે હોવી પડે એ પ્રમાણે નથી. એટલે લોકો, આપણા વિદ્યાર્થી આઉટ ઓફ સ્ટેટમાં જાય છે અને ખાસ કરીને વિદેશ જઈ રહ્યા છે. એનું મુખ્ય કારણ આપણી શિક્ષણ નીતિ છે. કાયમ માત્ર ગુજરાતના જે સ્ટુડન્ટો છે એમને બેઝિક જે નોલેજ જોઈએ સરકાર દ્વારા, એ નોલેજ નથી આપવામાં આવતું. અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટો દ્વારા ખૂબ જ મોટો વ્યાપ અને તગડી ફીઓ લઈ અને ટ્યુશન ક્લાસીસોને પ્રાધાન્ય આપવામાં આવે છે. જો સરકાર દ્વારા આવી સ્પર્ધાત્મક એક્ઝામોની તૈયારીઓ કરાવતી હોય અને ઇન્ટરસ્ટેટ જોડે એ સ્ટેટની મોનિટરિંગ કરી અને એક્ઝામો લેવાતી હોય તો ગુજરાતની અંદરથી પણ આઈપીએસ અને એવા સ્ટુડન્ટો નીકળી શકે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ભેંસ ભાગોળે અને છાશ છાગોળે માત્ર વિકાસ એ કાગળિયા ઉપર અને માત્ર ભાજપની મેન્ટેલિટી ઉપર છે, નહીં કે વાસ્તવિકતા ગુજરાતને અંદર જોવા મળે છે. આપણે જોઈ છે અમુક મંત્રીઓ તો પ્રાઇવેટ કોલેજોના અને યુનિવર્સિટીઓના ભાગીદાર થયા છીએ. એના કારણે થઈને અમુક ડિસ્ટ્રિક્ટ રાજ્યોમાં જાણે સરકારી સ્કૂલો બંધ કરાવવાની હોય તેવી નીતિઓ લાવીને સરકારી સ્કૂલો માથેરીને બંધ કરવામાં આવે છે. એટલે ત્યાંનું સાક્ષરતા દર નીચે જઈ રહ્યું છે. એમાંનું એક આપણું ગુજરાત છે. આપણે ભાવનગરની વાત કરવીએ, અત્યારે આપણે ભાવનગર છીએ તો ભાવનગરની વાત કરીએ. ભાવનગરમાં અત્યારે સરકારી શાળાઓમાં 1 થી 7 ધોરણની વચ્ચે કેટલા શિક્ષકો છે એની તપાસ મીડિયા કર્મીઓ કરશો એટલે તમને જાણવા મળશે કે ત્યાં શિક્ષકોની કેટલી અછત છે. અત્યાર સુધી શિક્ષણની બાબતમાં શિક્ષકોની જ ભરતી કરવામાં નથી આવતી. શું કામ નથી કરવામાં આવતી? કારણ કે કોન્ટ્રાક્ટ બેઝમાં એને 2-3 સારા કોન્ટ્રાક્ટરો છે એને દઈ દેવું છે. પ્રાઇવેટ યુનિવર્સિટીઓને માન્યતાઓ આપવા માટે થઈને ભાવનગર યુનિવર્સિટીને બદનામ કરવાનો કારસો પણ આ સરકારે કરેલો છે. ખાસ કરીને યુનિવર્સિટીને બદનામ પણ સરકાર કરી છે, આક્ષેપો લાગ્યા છે. પરંતુ એવું નથી કે શિક્ષણને લઈને સરકાર જાગૃત નથી. 98% વીજળી અને પાણીની સુવિધા આપી છે. 99% કોમ્પ્યુટરવાળી સ્કૂલો થઈ છે, સ્માર્ટ સ્કૂલો થઈ છે. તેમ છતાં પણ શિક્ષણ સ્તર ડાઉન છે. તમે શું કહેશો? એક ચોક્કસ પક્ષના નેતાઓ દ્વારા જ શિક્ષણ વ્યવસ્થા ચલાવવામાં આવે છે અને વેપાર બનાવવામાં આવ્યો છે. મોટાભાગની યુનિવર્સિટી હોય, કોલેજ હોય તો એ મોટા મોટા નેતાઓ ચલાવે છે અત્યારે. એના કારણે જે સરકારી શાળાઓ છે એની વ્યવસ્થા ખાડે ગઈ છે. દેશનું જે ભવિષ્ય છે, આવનાર જે પેઢી છે એના શિક્ષણ ઉપર નક્કી થાય છે, પણ એ તો શિક્ષણ વ્યવસ્થા જ તે ખાડે ગઈ છે. તો આવનાર પેઢીનું ભવિષ્ય કેમ નક્કી થશે? અને જે
મધ્યમ વર્ગના લોકો છે ઊંચી ફી નથી ચૂકવી શકતા, તો એવું કહી શકાય કે આવનાર સમયમાં જે રૂપિયાવાળા લોકો છે એ જ તે શિક્ષણ વ્યવસ્થા લઈ શકશે, સારું શિક્ષણ લઈ શકશે, અને જે નાના મધ્યમ વર્ગના લોકો છે એ લોકો શિક્ષણ લેવું જ તે શક્ય નથી, એવું પણ માની શકાય. રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો છે તે 5.5%થી નીચે ગયો છે. જેમ શિક્ષણનું સ્તર ઊંચું આવતું હોય છે, જેમ અભ્યાસ ઊંચો થતો હોય છે, તેમ જે વિદ્યાર્થીઓની સંખ્યા છે ટકાવારી નીચે ઘટે છે. તમે શું કહેશો, શું કારણ હોઈ શકે? સરકારની નીતિની કઈ આમાં ખામી છે કે શું છે તમારા મતે? સરકારની આમાં કથની અને કરનીમાં ફેર છે, કારણ કે પ્રાઇવેટીકરણને બઢાવો આપી રહ્યા છે અને સરકારી સ્કૂલને બંધ કરવા બધી બાજુ તાળાબંધ, કારણ કે સરકારી સ્કૂલમાં કોઈ વ્યવસ્થા નથી, ઓરડા નથી, પાણી પડતું હોય છે, બાળકોને કોઈ પણ જાતની પાણીની વ્યવસ્થા નથી, ઘણી જગ્યાએ શૌચાલયોની વ્યવસ્થા નથી, ઘણી જગ્યાએ પાણી ટપકતું હોય. અને આપણે અત્યારે જોઈએ છીએ ગુજરાતમાં વાતો મોટી મોટી કરવામાં આવે, તમે આમ દૂર દરાજ બધી બાજુ વ્યા જાઓ, નર્મદીકરણ કરી નાખ્યું ને વેપારીકરણ કરી નાખ્યું. એટલે શિક્ષણમાં જેવું જોવે એવા ક્વોલિટી શિક્ષકો નથી, કારણ કે શિક્ષકો જો સારા ભરશો તો વિદ્યાર્થીને સારું શિક્ષણ મળશે એમ. કારણ કે અત્યારે મૂળ વસ્તુ શું છે, ખાનગીકરણના હિસાબે અત્યારે જે ડ્રોપ રેશિયો છે જે એના કારણે વધવા પામ્યો છે. તમે ભણી શકો. ચોક્કસ ભાવનગરની જનતાએ પોતાનો જે બહાપો છે તે કાઢ્યો છે અને આ જ કારણ છે કે શિક્ષણનું સ્તર નીચું ગયું છે. ક્યાંક ને ક્યાંક ખામીઓ અનેક સામે આવી છે, પરંતુ જોવાનું રહ્યું કે સરકાર જે પોતાની ખામીઓ સામે આવે છે તેને લઈને શિક્ષણ નીતિમાં કોઈ ફેરફાર કરે છે કે નહીં, કે પોતાની શિક્ષણ નીતિ છે તેની અંદર જે તજજ્ઞો શિક્ષકો છે તેની ભરતી કરે છે કે નહીં. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. મારો અવાજમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.